આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એનિમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ શેઠ સીકે ગર્લ્સ હાઈસ્કૂલ ઈડરમાં યોજવામાં આવ્યો, જેમાં ઈડર રોટરી ક્લબ ચાર્ટર પ્રેસિડેન્ટ ભગુભાઈ પટેલ સાહેબ, પ્રમુખ પદમસિંહજી ભાટી સાહેબ, મંત્રી સમદ લુહાર, ડોક્ટર ભાર્ગવ પટેલ, નાયબ સાહેબ જયસ્વાલ કાકા, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, બસીરખાન ચૌહાણ સાહેબ અને જેમણે ચેકઅપ કર્યું એવા રોટરી ક્લબના સુભાષભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા। શેઠ સીકે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ જયશ્રી મેડમ અને સ્ટાફ મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર ચેતન જોશી, ઈડર। લોહ તત્વની ખામી અથવા શરીરમાં લોહી ઓછું હોવું, શરીરમાં લોહી ઓછું હોવું એટલે લોહી ઓછું ના હોય, પણ શરીરમાં લોહ તત્વની જ્યારે ખામી થાય ત્યારે એને એનિમિયા કહેવામાં આવે છે। તમને એ જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં 100માંથી 57 બહેનો એનિમિયાથી પીડાય છે। એટલે આપણે એવું કહી શકીએ કે 5 બહેનો આપણે લઈએ, 5 બહેનોનું ગ્રુપ, તો એમાંથી 3 સ્ત્રીઓ છે એમની એનિમિયા છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।